પોલીસની કાયદાકીય આંટીઘૂંટીમાં આરોપીઓ અટવાયા છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો પોલીસ દ્વારા કાયદાકીય આંટીઘૂંટીમાં આરોપીઓ અટવાયા છે, જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થયેલ ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। તો શાંતિના ભંગ બદલ ફરી 10 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે। કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ પોલીસે અટકાયત કરી છે। તો તમામ આરોપીઓને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી। તો આજે આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે રજૂ કરાશે, જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થયેલ ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। તો આરોપીઓ પોલીસની કાયદાકીય આંટીઘૂંટીમાં અટવાયા છે। શાંતિના ભંગ બદલ ફરી 10 આરોપીઓની અટકાયત થઈ છે, જેમાં કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ પોલીસે અટકાયત કરી અને તમામ આરોપીઓને આખી રાત જેલમાં વિતાવવી પડી। આજે આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે રજૂ કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણદરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઘર્ષણ થયું હતું, શાંતિભંગ બદલ 10 લોકોની ફરી અટકાયત કરાઈ છે, શું છે મામલો? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાની જે યુનિવર્સિટી છે, યુનિવર્સિટીની અંદર પાટણના ધારાસભ્ય કેટ પટેલ દ્વારા જે દેખાવ કરવામાં આવ્યા હતા ને, ભૂખ હડતાલ કરવામાં આવી હતી અને તે આ જે ભૂખ હડતાલનો જે મામલો હતો તેની અંદર સમગ્ર ઘટના એવી હતી કે જે દારૂની મહેફિલ યુનિવર્સિટીમાં માણવામાં આવી હતી અને તેને લઈ અને ફરિયાદ પોલીસે નથી દાખલ કરી। તેને લઈને ધારાસભ્યએ ફરિયાદ દાખલ કરવા માટે દેખાવ કર્યા હતા અને ત્યાં ભૂખ હડતાલ કરી હતી। પરંતુ આ સમગ્ર મામલાની જ્યારે ભૂખ હડતાલ કરી અને જ્યારે જે યુનિવર્સિટીના ડીન છે, કુલપતિ, તેને આવેદનપત્ર આપવા ગયા હતા, તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને આ સમગ્ર ઘર્ષણને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને લગભગ 14 જેટલા લોકો નામી અને 200ના ટોળા સાથે મળી કુલ 214 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી જે પોલીસ છે તેને 50 જણની ઓળખ કરી લેવામાં આવી હતી। જ્યારે 10 લોકોને ગતરોજ અને પરમ દિવસે રાત્રે અટકાયત કરી હતી, જેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગઈકાલે અને ગઈકાલે મોડી સાંજે જે રજૂ કર્યા બાદ તેઓને જામીન પર મુક્ત કરાયા હતા। પરંતુ પોલીસ દ્વારા ફરી એકવાર સુલેહ શાંતિનો ભંગને લઈ અને 151 દાખલ કરી અને આરોપીઓને ફરીથી તેની અટકાયત કરી લેવામાં આવી હતી। તેને લઈને આરોપીઓ અને પોલીસની આ કાયદાની આંટીઘૂંટીમાં અટવાઈ જવા પામ્યા હતા, કારણ કે આ તમામ જે જે હતા 10 અટકાયત કરેલા એ લોકોને ફરી એકવાર રાત પોલીસ સ્ટેશનની અંદર વિતાવવાનો વારો આવ્યો છે। જોકે સમગ્ર મામલાને લઈને આજે તમામ જે 10 વ્યક્તિઓ છે તેઓને પાટણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવશે। જોકે હાલમાં હજુ તો તમામ જે 10 વ્યક્તિઓ છે તેઓને પાટણની બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યા છે। ક્યારે તેઓને હાજર કરી અને ક્યારે તેઓને જામીન પર મુક્ત કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણની હેમચંદ્રાચાર્ય જે યુનિવર્સિટીમાં ઘર્ષણ થયું હતું, વિરોધ કરવામાં આવ્યો હતો અને શાંતિના ભંગ બદલ ફરી 10 આરોપીઓની અટકાયત થઈ છે।